જય માતાજી મિત્રો. તો આવી ગયા એક નવા વિડીયો સાથે. યુનિવર્સિટીમાં આવી ગયા. હવે વ્યૂ કેવું લાગે? મસ્ત લાગે ને. તો હવે જો રોગિંગમાં રોગિંગ તમે શીખડાવશો. તમને રોગિંગ ના આવડતું હોય તમે તમે શીખડાવો કે એરંડાનું રોગિંગ કેવું આવે. તો જો એરંડા કેટલા બધા વાયેલા છે, મસ્ત વાયેલા એંડા, ખૂબ બધા એંડા વાયેલા અહીંયા. અને તમને રોગિંગ બધું શીખડાવવાના હા. અમારી દોસ્તાર છે એ આવા મોગતા નહીં વિડીયોમાં, પણ કહો વાંધો ને આપણે એને કોઈક દિવસ વાયરલ થઈ જાય ને એ દિવસ એને લઈ લે વિડીયો. પછી રાખીએ કે અમને ફોટો પડાવવા, પણ આપણે ફોટો નહીં પડાવવાનો ગાઈસ. તમે બધા સપોર્ટ કરશો ને તો આપણે વાયરલ થવાના હા. અને આપણો એક વિડીયો વાયરલ થઈ જાય ને એ દિવસે તમે આમ સપનું પૂરું થઈ જાય આપણું. તો ચલો રોગિંગમાં મળીએ. આવી ગયા એરંડામાં રોગિંગમાં. તો હવે રોગિંગ આપણે દેખા કે કયા એરંડામાં રોગિંગ છે આપણે દેખા. પણ લગભગ તો અમે રોગિંગ કર્યું પૂરા ખેતરમાં તો એવું લાગે. જુઓ કે એરંડા ગાડી નાખ્યા બહાર. હા કરણ જો એંડા ગાડી નાખ્યા. તો આપણે રોગિંગ હવે તો ગાઈસ આ ખેતરમાં તો રોગિંગ થઈ ગયું. તો હવે એક બીજું ખેતર ગોતવું પડશે કેમ કે આમાં તો હવે રોગિંગ થઈ ગયું. શું કરશે? એમને તો કોઈ ફાલતું નથી રોગિંગ વગર તો ફરાય નહીં. મેં કે સાહેબ આઈને પાછા કહે કે તમે એમને ફરતા હતા ખોટા. તો હવે બીજા ખેતરમાં જાઓ, એ તમને રોગિંગ મળે તો તમને બતાવે કે રોગિંગ કેવું છે. તો ત્યાર સુધી વિડીયો બનાવી હે ગાઈસ. તો રોગિંગ ગોતતા અમે તો આવી ગયા 2-4 ખેતર છેટા, પણ એ બધા ખેતરમાં રોગિંગ કરેલું હતું. તો પછી એક ખેતર બાકી હતું તેમાં હવે આવ્યા હા દેખા હવે એમાં બાકી છે કે નહીં. તો તમને એની પહેલાં તમારે છે ને યુનિવર્સિટીની ખેત તલાવડી બતાવી દો કે હવે પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી બનાવવામાં આવે છે. જે બધા કિસાનો બનાવતા જશે, પણ અમુકોને આપણે ઘરે બનાવીએ કાચી બનાવીએ અને આ પાકી બનાવેલી છે. તો તમને બતાવો કે પાકી બનાવેલી કેવી છે ખેત તલાવડી. એની અંદર પાણી પણ થોડું ભરેલું પડ્યું છે. તો જુઓ ગાઈસ આ રી ખેત તલાવડી કેવી મસ્ત છે. જો પાણી ભરેલું જ પડ્યું આમાં. જુઓ આ એટલા માટે બનાવવામાં આવે કે આપણે બોરની અંદર પાણી ખતમ થઈ જાય ને તો એના અંદરથી પાઈ શકાય. આપણે કોઈ બી પાક વાયેલો ને એને પાણી આપી શકાય. તો એના માટે બનાવવામાં આવે છે. તો હવે જો રોગિંગ કરવા ખેત તલાવડી તમે જોઈ લીધી છે. જો આવી છે અને આ થોડી સૂચના છે, પણ સૂચના તમારે કોમની નહીં, એ તમારે નહીં વાંચવી કોઈ. તો ચલો હવે જો રોગિંગ કરવા અરે ઈંડા આની અંદર રોગિંગ મારે જવાનું છે. તો હવે હું અને એક મિત્ર બે જઈએ છે. તો રોગિંગ ગોતો રોગિંગ મળે તો તમને બતાવો. તો ચાલુ રાખો, બન્યા રહો તમે મારા વિડીયોમાં. તમને રોગિંગ બતાવી દો. કરણસિંહ રોગિંગ બતાવો કે યાર. અરે ભગવાન આ રહ્યું જો રોગિંગ. પહેલું જ એંડા મળી ગયું રોગિંગ. આ જો આ પીળા ફૂલ છે ને, પીળા ફૂલ એ રોગિંગ છે. તો આ પીળા ફૂલવાળો ઈંડો હોય ને ગાડી નાખવાનો. તો કરણસિંહ આપણે ગાડશે ઈંડો. કાઢજો આ ઈંડો ગાડી નાખોડો. આ ઈંડો ગાડી નાખો. ચલો એ તો તમને નહીં બતાવું વિડીયો. આપણે વિડીયોમાં આવા નહીં મોગતા રહી કહો તો નહીં. આપણે થોડા સાઈડમાં જઈને ઈંડા બતાવી નાખો. ઈંડા જેવા કેટલા મસ્ત ઈંડા જો આવા બધા ઈંડા છે. તો આ બધું રોગિંગ છે મારું. પસંદ આવે તો લાઈક કરજો. જો આ ઈંડો ગાડી નાખ્યો. હવે તો હું તમને બતાવું ઈંડો. આ એરંડો છે. તો એને પાછો અંદર નહીં રાખવાનો, એને પાછો બહાર લઈને જવાનો છે. હા જો બહાર આમ નાખી દેવાનો બહાર. કેમ કે આનું કોઈ બીજું રોગ ના થાય અને બીજો ઈંડો કોઈ બગડે નહીં એટલા માટે. તો બસ અમારું આ કોમ છે. હવે અમે આખો દિવસ બેસી રહ્યો હોય ફાલતુના એક સાઈડ સોયલો ગોતીને.